નમસ્કાર દર્શક મિત્રો, કંડક્ટર પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના કહી શકાય તેવા મોડલ પેપરની સિરીઝ આપણે ચલાવીએ છીએ અને આ વિડીયોમાં આપણે મોડલ પેપર 7નો અભ્યાસ કરવાના છીએ, જેમાં સંપૂર્ણ સિલેબસ મુજબના તમામ ટોપિકનો સમાવેશ કર્યો છે. આ મોડલ પેપરની અંદર એવા જ પ્રશ્નોનો સમાવેશ કર્યો છે જે પરીક્ષાની અંદર પૂછાવાની સંભાવનાઓ ઘણી બધી રહેલી છે. તો તમામે તમામ પ્રશ્ન જોઈ લેજો. સાથે સાથે આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં તમે નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. આપણી ચેનલ ઉપર રેગ્યુલર મોડલ પેપર આવતા રહેશે. તેમજ આ વિડીયોને આપણે 200 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ. દર્શક મિત્રો, 200 લાઇક, એમાંની 1 લાઇક તમારી હશે એવો મને વિશ્વાસ છે. તમે 1 લાઇક જરૂરથી આપજો. પ્રથમ પ્રશ્ન છે, સ્ટેજ કેરેજ અને કોન્ટ્રાક્ટ કેરેજ વચ્ચે કયો તફાવત સાચો છે? બંને કેરેજ વિશે આપણે માહિતી આપી છે. એમાં પહેલું છે સ્ટેજ કેરેજ. સ્ટેજ કેરેજનો મતલબ થાય કે મુસાફરોને અલગ અલગ સ્ટોપ પરથી ઉતારી શકાય છે અને ચડાવી શકાય છે, અલગ અલગ સ્ટોપ ઉપરથી. દાખલા તરીકે એ સ્ટોપ ઉપરથી આપણે મુસાફરોને બેસાડીએ અને એ બસ છે એ બી જગ્યાએ જાય છે, તો વચ્ચે ગમે ત્યાં મુસાફરોને આપણે ઉતારી શકીએ છીએ અને ચડાવી પણ શકીએ છીએ. એને કહેશું આપણે સ્ટેજ કેરેજ. જ્યારે કોન્ટ્રાક્ટ કેરેજની અંદર શું હોય છે તો કે આખી બસને કોન્ટ્રાક્ટ એટલે કે ભાડે રાખવામાં આવે છે, જેને એક સ્થળેથી બીજે સ્થળે મુસાફરોને પહોંચાડવાની હોય છે. એટલે સ્ટેજ કેરેજ અને કોન્ટ્રાક્ટ કેરેજ વચ્ચેનો તફાવત છે, સ્ટેજ કેરેજમાં મુસાફરો અલગ અલગ સ્ટોપ પરથી ચડી શકે છે, ઉતરી શકે છે, જ્યારે કોન્ટ્રાક્ટ કેરેજમાં આખી બસ છે એ બુક થતી હોય છે. એટલે જવાબ છે એ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, પ્રાથમિક સારવાર પેટી. પ્રાથમિક સારવાર પેટીમાં કઈ વસ્તુ હોવી ફરજિયાત નથી? દરેક વાહનની અંદર, ખાસ કરીને એસટી બસની અંદર ફર્સ્ટ એડ બોક્સ રાખવામાં આવ્યો હોય છે. તો એમાં નીચેનામાંથી કઈ વસ્તુ ફરજિયાત રાખવાની હોતી નથી? તો એમાં પહેલું છે એન્ટિસેપ્ટિક સામગ્રી, તો એ રાખવાની ફરજિયાત હોય છે. બીજું આપ્યું છે પાટા અને કપાસ, એટલે કે પાટા અને રૂ, તો એ પણ રાખવું ફરજિયાત છે. બ્લડ પ્રેશર માપવાનું મશીન છે એ રાખવું ફરજિયાત નથી. અને ચોથું છે પેઇન કિલર મલમ, તો એ પણ રાખવું ફરજિયાત હોય છે. પ્રાથમિક સારવાર પેટીની અંદર બ્લડ પ્રેશર માપવાનું મશીન રાખવાનું ફરજિયાત નથી. ભારતમાં સૌ પ્રથમ મુદ્રાનું ચલણ કોણે શરૂ કર્યું હોવાનું મનાય છે? મુદ્રા એટલે કે ચલણી સિક્કાઓ. ભારતની અંદર સૌ પ્રથમ ચલણી સિક્કાઓની શરૂઆત કોણે કરી હોવાનું મનાય છે? અમને ખબર છે ભારતની અંદર 16 મહાજન પદો હતા. અને એ થઈ ગયા ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં. ઈસવીસન પૂર્વે 6ઠી સદીની અંદર 16 મહાજન પદો હતા. એ 16 મહાજન પદોમાંથી જ આ મુદ્રાનું ચલણ છે એ અસ્તિત્વમાં આવ્યું હતું. એટલે જવાબ આવશે જનપદોએ. અને આ જે ચલણી સિક્કાઓ છે એ ચલણી સિક્કાઓને આપણે કહીએ છીએ આહત. જે તે વખતે આહત તરીકે ઓળખાતા. તો તેને પંચકર્મના સિક્કાઓ, પંચમાર્ક તરીકે એ સિક્કાઓ છે પ્રસિદ્ધ થયા હતા. તો ભારતમાં સૌ પ્રથમ મુદ્રાનું ચલણ શરૂ કરનાર હતા જનપદો. ત્યાર પછી કમ્પ્યુટરને લગતો પ્રશ્ન છે, ડેટા ચોરી અટકાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? ડેટા ચોરી અટકાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે ફાયરવોલનો. આ જે ફાયરવોલ છે એ કમ્પ્યુટર અથવા તો નેટવર્કને જે અનઅધિકૃત પ્રવેશ છે એ અટકાવે છે અને ડેટા ચોરીથી સુરક્ષિત રાખે છે. એટલે ડેટા ચોરીને અટકાવવા માટે ઉપયોગ થશે ફાયરવોલ. કંડક્ટરે ફરજ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ ગણવેશ પહેરવો અને ગણવેશની કઈ બાજુએ બેજ લગાડવો જરૂરી છે?
કંડક્ટરે પોતાની ફરજ દરમિયાન એમનો જે ગણવેશ હોય છે એ ગણવેશ પહેરવો ફરજિયાત હોય છે ને સાથે સાથે ગણવેશની ડાબી બાજુએ એટલે કે હૃદયની ઉપરના ભાગમાં છે એ બેઝ લગાડવો જરૂરી હોય છે. જવાબ છે બી, ડાબી બાજુએ. નીચે પૈકી કયા રાજાએ વિક્રમાદિત્ય નામની ઉપાધિ ધારણ કરી હતી? વિક્રમાદિત્ય નામની ઉપાધિ ધારણ કરનાર છે ચંદ્રગુપ્ત બીજા. ચંદ્રગુપ્ત બીજાએ શકોને હરાવીને એમણે વિક્રમાદિત્ય નામની ઉપાધિ એટલે કે વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું હતું. ત્યાં પછી ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુંબિની વનમાં થયો હતો, જે કપિલવસ્તુની નજીક આવેલું છે. આપણે બે વિધાન આપેલા છે. પહેલું વિધાન છે ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુંબિની વનમાં થયો હતો, તો એ વિધાન છે સાચું છે. અને ક્યાં આવેલું છે? તો કે કપિલવસ્તુ નજીક આવેલું છે. બીજું છે ગૌતમ બુદ્ધ શાક્ય કુળમાં જન્મ્યા હતા. શાક્ય કુળમાં જન્મ્યા હતા એ પણ વિધાન સાચું છે. બંને વિધાન કેવા છે? સાચા છે. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? નેપાળના લુંબિની વનમાં. અને એ પોતે શાક્ય કુળમાં જન્મ્યા હતા. બંને વિધાન કેવા છે? સાચા. ત્યાં પછી દારૂના નશામાં વ્યક્તિ બસમાં ચડવાનો પ્રયાસ કરે તો કંડક્ટર શું કરી શકે? તો જ્યારે કોઈ વ્યક્તિ દારૂના નશામાં બસની અંદર ચડે તો કંડક્ટર છે એમને ઉતારી શકે છે અને ચડતો હોય તો એને અટકાવી પણ શકે છે અને જરૂર પડે તો પોલીસની મદદ પણ લઈ શકે છે. એટલે જવાબ છે સી, બસમાં પ્રવેશતા અટકાવી શકે છે અથવા તો ચડી ગયો હોય તો ઉતારી પણ શકે છે અને જરૂર પડે તો પોલીસની મદદ પણ લઈ શકે છે. MS વર્ડમાં ચેન્જ કેસના આઇકોન ઉપર કયું લખાણ જોવા મળે છે? હોમ ટેબ છે એ હોમ ટેબની અંદર ફન્ટ વિભાગ આવે છે. હોમ ટેબની અંદર ફન્ટ વિભાગ આવે છે અને આ ફન્ટ વિભાગની અંદર ચેન્જ કેસ નામનું આઇકન હોય છે અને એ આઇકન ઉપર છે એ કેપિટલ એ અને સ્મોલ એ છે એ લખેલ હોય છે. એટલે જવાબ છે એ. પ્રિન્ટર કયા પ્રકારનું સાધન છે? પ્રિન્ટર છે એ આઉટપુટ છે. પ્રિન્ટર કેવું છે? આઉટપુટ. ત્યાર પછી માઇક્રોસોફ્ટના સ્થાપકનું નામ જણાવો. માઇક્રોસોફ્ટના સ્થાપક છે બિલ ગેટ્સ. બિલ ગેટ્સ અને પોલ એલન. પોલ એલન આ બંને વ્યક્તિઓએ મળી અને માઇક્રોસોફ્ટની સ્થાપના કરી હતી. બિલ ગેટ્સ અને પોલ એલન. કમ્પ્યુટરની સ્પીડ વધારવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? હવે કમ્પ્યુટરની સ્પીડ વધારવી હોય તો કેશ મેમરીનો ઉપયોગ થશે. અને કેશ મેમરી છે એ સીપીયુને ઝડપથી માહિતી ઉપલબ્ધ કરાવે છે અને એમની જે કામગીરી છે કામગીરીની ઝડપ પણ વધારે છે. એટલે કમ્પ્યુટરની સ્પીડ વધારવા માટે કેશ મેમરીનો ઉપયોગ થશે. જો પાણીને ભોજન, ભોજનને વૃક્ષ, વૃક્ષને આકાશ, આકાશને કૂવો અને કૂવાને તળાવ કહેવામાં આવે તો ફળ ક્યાં લાગશે? રિઝનિંગને લગતો પ્રશ્ન છે ને એકદમ સરળ છે, ખાલી સમજવાનું છે. ફળ ક્યાં લાગશે? તો ફળ લાગશે વૃક્ષમાં. પરંતુ વૃક્ષને શું નામ આપવામાં આવ્યું છે? વૃક્ષને આકાશ નામ આપવામાં આવ્યું છે. વૃક્ષને આકાશ. એટલે આપણે ઓપ્શનમાંથી આકાશ પસંદ કરવાનું થશે. ફળ ક્યાં લાગશે? આકાશમાં. ત્યાર પછી રિઝનિંગને લગતો પ્રશ્ન છે. રાજુ ઉત્તર તરફ મુખ રાખીને ઊભો છે. ઉત્તર તરફ મુખ રાખીને ઊભો છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ,
અને પશ્ચિમ. રાજુ છે એ ઉત્તર તરફ મુખ રાખીને ઊભો છે અને ડાબી તરફ 8 કિલોમીટર ચાલે છે. ડાબી તરફ કેટલા કિલોમીટર ચાલે છે? 8 કિલોમીટર. ફરી ડાબી તરફ 6 કિલોમીટર ચાલે છે. ફરી પાછો ડાબી તરફ વળે છે અને 6 કિલોમીટર ચાલે છે. તો એ પોતે મૂળ સ્થાનેથી કઈ જગ્યાએ હશે ને કેટલો દૂર હશે? હવે આ જે જગ્યા આવી ગઈ એ આવી ગઈ દક્ષિણ પશ્ચિમ. ઓપ્શનમાં આપણે આપેલું છે દક્ષિણ પશ્ચિમ, પરંતુ કેટલા કિલોમીટર એ આપણે શોધવાનું છે. તો અહીંથી અહીંયા સુધી કેટલા કિલોમીટર થશે? તો આ જે પાયથાગોરસનો સિદ્ધાંત લાગુ પડશે. અહીંયા 8નો સ્ક્વેર કરશું. 8નો સ્ક્વેર પ્લસ 6નો સ્ક્વેર. 8નો સ્ક્વેર થશે 64 અને 6નો સ્ક્વેર થશે 36. 64 ને 36 એ થશે 100. 64 ને 36 થશે 100 અને 100નું વર્ગમૂળ કાઢવાનું. 100નું વર્ગમૂળ કાઢશું એટલે આવશે 10. જે આપણે જવાબમાં આપ્યું છે 10 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ. ત્યાર પછી આપ્યું છે અમદાવાદ સાબરમતી નદીના કિનારે આવેલું છે. તો હૈદરાબાદ છે કઈ નદીના કિનારે આવશે? અમદાવાદ છે સાબરમતી, તો હૈદરાબાદ આવશે મૂસી નદી. એક ટાંકી ભરતા એ પાઇપ 30 કલાક અને બી પાઇપ 45 કલાક લે છે. બંને સાથે ચાલુ કરવામાં આવે તો કેટલો સમય લાગશે? આ પ્રશ્ન આપણે ઘણી વખત પેપરની અંદર લીધેલા છે અને દર વખતે આપણે એકદમ શોર્ટ પદ્ધતિથી જ કરીએ છીએ. અને આ પદ્ધતિથી તમે કરશો તો ક્યારેય પણ આ દાખલો છે એ ખોટો નહીં પડે ને તમારો જવાબ સાચો 100% આવશે. કઈ રીતના કરવાનું છે? તો એ પાઇપ છે, તમારે પહેલાં લખી લેવાનું એ પાઇપ અને બી પાઇપ. જોજો, ખાસ ધ્યાનથી જોજો. એ પાઇપ છે એ 30 કલાકમાં ભરે છે અને બી પાઇપ છે એ 45 કલાકમાં ભરે છે. હવે 30 અને 45નો આપણે લસા લેવાનો છે. લસા પણ સરળ છે કે 30ના પાડામાં અને 45ના પાડામાં આવતી હોય એવી રકમ. તો 30 તેરી 90 અને 45 દુ 90, એટલે 30 અને 45નો લસા આવશે 90. 45 દુ 90 અને 30 તેરી 90. તો ટાંકીની ક્ષમતા થઈ ગઈ 90 લીટરની. એક ટાંકી છે એ ભરવાની છે, એની ક્ષમતા કેટલી થઈ? 90 લીટર. હવે 30ને કેટલા વડે ગુણ્યા તો 90 આવ્યા. તો 30ને 3 વડે ગુણ્યા, 30ને 3 વડે ગુણ્યા તો 90 આવ્યા. અને 45ને આપણે 2 વડે ગુણીએ તો 90 આવે. તો એ નળ છે એ 1 કલાકમાં 3 લીટર ભરે છે અને બી નળ છે એ 1 કલાકમાં 2 લીટર ભરે છે. બંનેને સાથે ચાલુ કરવામાં આવે તો 1 કલાકની અંદર 5 લીટર ભરે. કુલ ટાંકી છે 90 લીટરની. બંને છે પાઇપ શરૂ કરવામાં આવે તો 1 કલાકની અંદર 5 લીટર ભરે. તો કુલ કેટલી કલાક લાગશે? તો 90 ભાગ્યા 5 કરવાના આપણે. 90 ભાગ્યા 5 કરશું એટલે 18 પંચા 90. 18 પંચા 90. એ પાઇપ અને બી પાઇપ એક સાથે શરૂ કરવામાં આવે તો 18 કલાકની અંદર આ ટાંકી છે એ ભરાઈ જશે. કોડિંગ ડીકોડિંગને લગતો આપણે પ્રશ્ન આપ્યો છે. ખાસ જોજો કેવી રીતના આપ્યું છે, સીધું સોલ્યુશન કરીએ. અહીં જે પહેલો શબ્દ આપ્યો છે એ આપ્યો છે ઓરિએન્ટલ. ઓરિએન્ટલને કેવી રીતના? તો અહીંયા છેલ્લેથી લખવામાં આવ્યું છે, છેલ્લેથી. ઓને છેલ્લે જ આવવા દીધો છે, પી. પણ ઓ નથી લખ્યો તો એના પછીનો આલ્ફાબેટ લીધો છે. ઓ પછી આવશે પી, પછી આર પછી એસ, આઈ પછી જે, ઈ પછી એફ, એવી રીતના એન પછી ઓ, ટી પછી આવશે યુ, એ પછી બી અને એલ પછી એમ. તો આવી રીતના ઓરિએન્ટલને લખવામાં આવ્યો છે, પરંતુ ઊંધેથી શરૂ કરવામાં આવ્યો છે અને જે આલ્ફાબેટ છે એના પછીનો આલ્ફાબેટ મૂકવામાં આવ્યો છે. તો એવી જ રીતના આપણે આપ્યું છે સી.
તો સી ને આપણે છેલ્લેથી લખશું, પરંતુ લખશું સી પછી કયો આવશે? ડી. સી પછી આવશે ડી, પછી ઓ પછી લખશું આપણે પી, ડબલ્યુ પછી એક્સ, એ પછી બી, આર પછી આવશે એસ, ડી પછી લખશું ઈ, એલ પછી આવશે એમ અને વાય પછી આવશે ઝેડ. તો આવું ઓપ્શન ક્યાં છે? ઝેડ, એમ, ઈ, સીમાં આપ્યું છે આપણે ઝેડ, એમ, ઈ, એસ, પછી આવવો જોઈએ બી, પરંતુ આમાં આપ્યું છે ડી, એટલે આ ઓપ્શન આવશે નહીં. તો બીજા ઓપ્શનમાં પણ આપણે ઝેડથી શરૂ થાય એવો એક ઓપ્શન આપ્યો નથી, એટલે આપણો જવાબ બની જશે નન ઓફ ધ અબોવ. અકસ્માત દરમિયાન કરોડરજ્જુમાં ઈજા થઈ હોય તો શું કરવું જોઈએ? જ્યારે અકસ્માત દરમિયાન કોઈ વ્યક્તિને કરોડરજ્જુમાં ઈજા થઈ હોય તો જ્યાં સુધી મેડિકલ ટીમ ના આવે, ઇમરજન્સી ટીમ ના આવે ત્યાં સુધી એમને ખસેડવો જોઈએ નહીં. એટલે જવાબ છે ઘાયલને ખસેડવો નહીં અને અન્ય વાહનોને ચેતવણી આપવી. એલસીડીનું પૂરું નામ શું છે? એલસીડી છે એ કમ્પ્યુટરના મોનિટરની અંદર વપરાય છે, ટીવીની અંદર પણ વપરાય છે. એલસીડીનું પૂરું નામ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે જે એલસીડીનું પૂરું નામ છે. ત્યાર પછી અશોકના અભિલેખમાં તેના કયા પુત્રનો ઉલ્લેખ જોવા મળે છે? અશોકના જુદા જુદા જે અભિલેખો છે એમાંનો એક અભિલેખ છે કૌશાંબીના રાણીનો અભિલેખ. કૌશાંબીનો જે રાણીનો અભિલેખ છે અશોકનો, એ અશોકના અભિલેખની અંદર એમનો જે પુત્ર છે તિવર, એ તિવરનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે જવાબ આવશે બી, તિવર. ચૌહાણ વંશના સ્થાપક કોણ મનાય છે? તો ચૌહાણ વંશના સ્થાપક છે વાસુદેવ ચૌહાણ. ચૌહાણ વંશની સ્થાપના કરનાર છે વાસુદેવ, અને એમણે જે શાકંભરી વિસ્તાર છે એટલે કે હાલનું જે સાંભર, રાજસ્થાનનું હાલનું સાંભર, જે તે વખતે શાકંભરી તરીકે ઓળખાતું, એ શાકંભરી વિસ્તારની અંદર વાસુદેવે ચૌહાણ વંશની સ્થાપના કરી હતી. ત્યાર પછી GJ3 કયા જિલ્લાનો આરટીઓ કોડ છે? દરેક જિલ્લાના આરટીઓ કોડ છે ખાસ યાદ રાખી લેજો, આવો પ્રશ્ન એકાદો પરીક્ષાની અંદર હશે જ. તો GJ3 છે એ છે રાજકોટ જિલ્લાનો. GJ3 રાજકોટ જિલ્લાનો છે. જુનાગઢ જિલ્લાનો છે 11. ખેડા અને નડિયાદ, આ ખાસ યાદ રાખજો, ખેડા અને નડિયાદ એ છે 7 નંબર. ખેડા અને નડિયાદ જિલ્લાનો છે 7 નંબર. અને કચ્છ અને ભુજ આવશે. કચ્છ અને ભુજ માટે આવશે 12 નંબર. GJ3 આવશે રાજકોટ. ત્યાર પછી નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? એમાં પ્રથમ આપ્યું છે સમ્રાટ અશોક દ્વારા સુદર્શન તળાવમાંથી નહેરો બનાવવામાં આવી હતી. તો એ વિધાન છે એ સાચું છે. સમ્રાટ અશોક દ્વારા સુદર્શન તળાવ જે જુનાગઢ ખાતે આવેલું છે એ તળાવમાંથી નહેરો બનાવવાનું કામ કરનાર છે સમ્રાટ અશોક. બીજું છે રુદ્રદામાએ પ્રજા પર વધારાનો કર નાખ્યા વગર સુદર્શન તળાવનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. તો એ વિધાન પણ સાચું છે કે રુદ્રદામાએ સુદર્શન તળાવનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. પુનઃનિર્માણ કરાવનાર છે રુદ્રદામા અને એમાંથી નહેરો કઢાવનાર છે સમ્રાટ અશોક. ત્યાર પછી સમુદ્રગુપ્તના સુબાએ સુદર્શન તળાવના કિનારે વિષ્ણુ મંદિર બનાવ્યું હતું. સમુદ્રગુપ્તના સુબાએ સુદર્શન તળાવના કિનારે વિષ્ણુ મંદિર બનાવ્યું ન હતું. ખાસ યાદ રાખજો, આ વિધાન છે એ ખોટું છે. સ્કંદગુપ્તના સમયમાં સ્કંદગુપ્તના જે સુબા છે પર્ણદત્ત અને એમના પુત્ર ચક્રપાલી
કોનો સૂબો? તો કે સ્કંદગુપ્ત. સ્કંદગુપ્તના સુબાએ છે એમણે વિષ્ણુ મંદિર બનાવડાવ્યું હતું. એટલે ત્રીજું વિધાન છે એ ખોટું છે. ચોથું આપ્યું છે મૌર્ય વંશ, શક વંશ અને ગુપ્ત વંશ દરમિયાન ગુજરાતની રાજધાની ગિરિનગર હતી. તો એ વિધાન પણ સાચું છે કે મૌર્ય વંશ, શક વંશ અને ગુપ્ત વંશ દરમિયાન ગુજરાતની જે રાજધાની છે એ ગિરિનગર હતી, જે હાલનું જુનાગઢ છે. ત્યાર પછી સૂચના સંકેતો માટે કયા આકારનો ઉપયોગ થાય છે? હવે હાઈવે ઉપર આપણે જ્યારે જતા હોય ત્યારે અલગ અલગ સાઇનબોર્ડ લગાડેલા હોય. એમાં ગોળમાં આપેલું હોય, ત્રિકોણ આકારમાં પણ આપેલું હોય અને લંબચોરસમાં પણ આપેલું હોય છે. તો જે સૂચના સંકેતો છે એ કયા આકારોમાં આપેલો હોય છે? સૂચના સંકેતો આપેલા હોય છે લંબચોરસમાં. લંબચોરસની અંદર સૂચના આકારો આપેલા હોય છે કે આગળ બસ છે, કે આગળ રેલવે ફાટક છે, કે આગળ હોસ્પિટલ છે, એવી સૂચના હોય તો એ લંબચોરસની અંદર આપેલા હોય છે. ત્રિકોણની અંદર ચેતવણી આપતા હોય છે. ત્રિકોણની અંદર શું આપેલો હોય છે? ચેતવણી. જેમ કે આગળ સાંકડો પુલ છે અથવા તો આગળ કામ ચાલુ હોય તો એ ચેતવણી આપવા માટે ત્રિકોણનો ઉપયોગ થાય છે. અને જ્યારે ગોળ છે એ નિયમો દર્શાવવા માટે હોય છે. ગોળ છે એ કેના માટે હોય છે? નિયમો દર્શાવવા માટે. કંડક્ટરની જગ્યાએ બસનો ડ્રાઈવર વધુમાં વધુ કેટલા દિવસ સુધી કંડક્ટરની ફરજ બજાવી શકે છે? જ્યારે કોઈ કારણસર કંડક્ટર ગેરહાજર હોય અથવા તો કંડક્ટર ઉપલબ્ધ ન હોય તો ડ્રાઈવર છે એ વધુમાં વધુ કેટલા દિવસ સુધી કંડક્ટરની ફરજ બજાવશે? જવાબ છે 30 દિવસ સુધી. નીચે આપેલ શબ્દના અર્થ પૈકી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આપણે અલગ અલગ શબ્દો આપ્યા છે ને એની સામે એનો અર્થ આપ્યો છે. એમાં આપણે અયોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું છે અમોઘ. અમોઘ એટલે મૂલ્યવાન, તો એ સાચું છે. અમોઘ એટલે મૂલ્યવાન. પછી આપ્યું છે નિશિચર એટલે ભગવાન. નિશિચર એટલે ભગવાન નહીં થાય, એ ખોટું છે. નિશિચર એટલે રાત્રે ફરનારું, જેને આપણે કહેશું રાક્ષસ, બરાબર, પણ એનો સાચો અર્થ થશે રાત્રે ફરનારું. નિશિચર ભગવાન થશે નહીં, એટલે બીજું ઓપ્શન છે એ ખોટું છે. ત્રીજું આપ્યું છે વૈવિશાળ એટલે સગાઈ, તો એ પણ સાચું છે. ઉર એટલે હૃદય, તો એ પણ સાચું છે. આપણા પ્રશ્નનો જવાબ થશે બી, નિશિચર એટલે ભગવાન નહીં આવે પરંતુ આવશે રાત્રે ફરનારું. ત્યાર પછી ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ સ્થળ કયું છે? ઇતિહાસમાં આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે અને ઘણી વખત ચર્ચાનો વિષય પણ બન્યો છે. ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ સ્થળ એ છે શ્રવણબેલગોળા. શ્રવણબેલગોળા. આ પ્રશ્ન એટલા માટે મહત્વનો છે કે ચંદ્રગુપ્ત મૌર્યએ એક ખાસ પદ્ધતિથી પોતાનું જીવન છે ટૂંકાવ્યું હતું, જેને કહેવામાં આવે છે સંલેખના. સંલેખના એમને કહેવામાં આવે છે. એટલે કે પોતે પોતાના અંતિમ સમય દરમિયાન એમણે જૈન ધર્મ સ્વીકાર્યો હતો અને એ સમય દરમિયાન એમણે ઉપવાસના માધ્યમથી એમણે પોતાનું જીવન છે એ ટૂંકાવ્યું હતું. કયા રાજાનો સમય સાહિત્ય સર્જનનો સુવર્ણ કાળ ગણાય છે? કયા એવા રાજા છે કે જેના સમયમાં ખૂબ જ સારી રીતે સાહિત્યનું સર્જન થયું હતું? એટલે સાહિત્ય સર્જનનો સુવર્ણ કાળ તરીકે કયા રાજાનો સુવર્ણ કાળ ગણાય છે? જવાબ છે બી, ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કવિ કાલિદાસ અને અન્ય 8 એમ કુલ મહાન નવરત્નો હતા અને એ સમય દરમિયાન સાહિત્યનું સારું એવું સર્જન થયું હતું. એટલે જવાબ છે બી, ચંદ્રગુપ્ત બીજો.
અને ખાસ કરીને સંસ્કૃત સાહિત્યનું ખાસ ધ્યાન દેજો, સંસ્કૃત સાહિત્યનું સર્જન છે એ આ સમયમાં થયું હતું, એટલે સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ કાળ કહેવાય, ચંદ્રગુપ્ત બીજાનો સમય. સ્વાસ્થ્ય કર્મીઓ દ્વારા દરેક દર્દીનું સ્થિતિનું મૂલ્યાંકન કરીને સૌ પ્રથમ કોને સારવાર આપવી તે નક્કી કરવાની પ્રક્રિયાને શું કહે છે? દર્શક મિત્રો, આ પ્રશ્ન પણ આપણે આગળના વિડીયોની અંદર લીધો છે. તમે જોયો હોય તો તમને આનો જવાબ ચોક્કસથી આવડતો જ હશે કે સ્વાસ્થ્યકર્મી જ્યારે કોઈ પણ દર્દીઓ એક કરતાં વધારે હોય અને એમનું મૂલ્યાંકન કરે અને સૌ પ્રથમ કોને સારવાર આપવાની જરૂર છે, તો આ જે મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા છે એમને શું કહેવામાં આવે? ઓપ્શન આપ્યું છે ફર્સ્ટ એડ, બીજું છે ટ્રાયેજ, ત્રીજું છે પ્રાયોરિટી ચેક અને ચોથું છે રેસ્ક્યુ ઓપરેશન. તો ચારમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાનું છે. ત્યાર પછી શક સંવતની શરૂઆત ક્યારથી થાય છે? શક સંવતની શરૂઆત થાય છે ઈસવીસન 78થી. જવાબ છે એ, ઈસવીસન 78. હવે શક સંવતની શરૂઆત છે એ કરનાર કોણ છે? એવો પ્રશ્ન ઘણી વખત પૂછાય. શક સંવતની શરૂઆત કરનાર છે કનિષ્ક, જે કુષાણ વંશના હતા. એના સમયમાં છે એ શક સંવતની શરૂઆત થઈ હતી ઈસવીસન 78માં. અને આજે પણ આપણું જે ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર છે, પંચાંગ છે, એમાં પણ શક સંવતનો ઉપયોગ થાય છે. સોમનાથ મંદિર પર ક્યારે આક્રમણ થયું હતું? સોમનાથ મંદિર પરનું આક્રમણ છે એ ખૂબ જ પ્રખ્યાત છે. મહમૂદ ગઝનવીએ ઈસવીસન 1025-26 દરમિયાન ગુજરાતનું જે પ્રસિદ્ધ સોમનાથ મંદિર છે એ સોમનાથ મંદિર ઉપર એમણે આક્રમણ કરી અને લૂંટ ચલાવી હતી. તો સોમનાથ મંદિર ઉપર આક્રમણ થયું હતું ઈસવીસન 1025માં. આ પ્રશ્ન એટલા માટે મહત્વનો છે કે આમના જે સમયગાળો છે એ સમયગાળો કેટલો થયો? 1025 અને 2025 હમણાં જ ગયું. તો 1025-2025નો સમયગાળો એટલે કુલ થશે 1000 વર્ષ. 1000 વર્ષ છે એના કમ્પ્લીટ થયા છે 2025માં. ત્યાર પછી એક વ્યક્તિ પૂર્વ તરફ 3 કિમી ચાલે છે, ત્યાર પછી ડાબી બાજુ વળી અને 4 કિલોમીટર ચાલે છે. હવે તે શરૂઆતના સ્થળેથી કેટલા અંતરે દૂર હશે? આગળ જે આપણે દાખલો જોયો, પ્રશ્ન જોયો એ જ મુજબનો છે. એક વ્યક્તિ છે એ 3 કિલોમીટર ચાલે છે પૂર્વ તરફ, ડાબી બાજુ વળી અને 4 કિલોમીટર ચાલે છે. તો હવે મૂળ સ્થાનેથી એ કેટલો દૂર હશે? આપણે આ શોધવાનું છે. એના મૂળ સ્થાનેથી એ કેટલો દૂર હશે? તો સૌ પ્રથમ શું કરશું? 3નો સ્ક્વેર અને 4નો સ્ક્વેર બંનેનો સરવાળો કરશું. જે જવાબ આવશે એનું વર્ગમૂળ કાઢશું. તો 3નો સ્ક્વેર થશે 9 અને 4નો સ્ક્વેર થશે 16. 9 અને 16 થશે કુલ 25 અને 25નું આપણે વર્ગમૂળ કાઢશું એટલે આવશે 5. મૂળ સ્થાનેથી એ 5 કિલોમીટર દૂર હશે. આપને ઓપ્શનમાં 5 કિલોમીટર કંઈ આપેલું નથી, પરંતુ સાચો જવાબ આવશે 5 કિલોમીટર. ત્યાર પછી જો તમે દક્ષિણ તરફ મોં રાખીને ઊભા હો અને 90 ડિગ્રી જમણી તરફ ફરો તો તમારું મુખ કઈ દિશામાં હશે? તમે દક્ષિણ તરફ મુખ રાખીને ઊભા છો, દક્ષિણ તરફ મુખ રાખીને ઊભા છો. હવે દક્ષિણ તરફ તમે મુખ રાખીને ઊભા હો તો તમારી જમણી બાજુ આ થશે અને ડાબી બાજુ આ બાજુ આવશે. જો ઉત્તર તરફ મુખ રાખીને ઊભા હો તો તમારી ડાબી બાજુ આ બાજુ થઈ જશે અને અહીંયા થઈ જશે જમણી. પરંતુ તમે કઈ બાજુ મુખ રાખીને ઊભા છો? તો કે દક્ષિણ બાજુ. દક્ષિણ બાજુ મુખ રાખીને તમે ઊભા છો અને તમે 90 ડિગ્રી વળો છો, 90 ડિગ્રી તમે વળો છો. તો હવે તમારું મુખ છે એ કઈ દિશામાં હશે? તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને
પશ્ચિમ. તમારું મુખ હવે હશે પશ્ચિમ દિશાની અંદર. એ, બી અને સી મળીને એક કામ 6 દિવસમાં કરે છે. તેમની કાર્યક્ષમતાનો ગુણોત્તર છે 2:3:4. કુલ મહેનતાણું આપ્યું છે આપણે 1800. તો સીના ભાગે કેટલા રૂપિયા આવશે? એકદમ સરળ છે, ખાસ ધ્યાન દેજો કેવી રીતના ગણતરી કરીએ. આમાં કોઈ સૂત્રનો ઉપયોગ નથી કરવાનો. એ, બી અને સી ખાસ જોજો. એ, બી અને સી એમની કાર્યક્ષમતાનો ગુણોત્તર છે 2:3:4. એની કાર્યક્ષમતા 2, બીની કાર્યક્ષમતા 3 અને સીની કાર્યક્ષમતા 4. કુલ મહેનતાણું છે 1800 રૂપિયા. હવે સીના ભાગે કેટલા આવશે એ આપણે ગોતવાના છે. તો સૌ પ્રથમ ટોટલ કરી લેવાનો. 2 ને 3 5 ને 4 9, કુલ થશે 9. હવે સીના ભાગે કેટલા આવશે એ આપણે ગોતવાના છે. 1800 ગુણ્યા સીનો ભાગ કેટલો, એટલે કે સીની કાર્યક્ષમતા કેટલી 4 અને કુલ કાર્યક્ષમતા કેટલી 9, એટલે એને ભાગ્યા કરશું 9. 1800 ગુણ્યા 4 ભાગ્યા 9, 9 દુ 18, એટલે અહીંયા વધ્યા 200. 200 ગુણ્યા 4 કરશું એટલે આવશે 800. 200 ગુણ્યા 4 એટલે 800 આવશે. ઓપ્શનમાં આપ્યું છે સી. દર્શક મિત્રો, આવા જ 2-3 પ્રશ્નો આગળ આવશે, ખાસ જોજો એટલે સમજાઈ જશે. આ જ પદ્ધતિથી આપણે દાખલો કરશું, એટલે આગળ જે પ્રશ્ન આવે એ પણ ખાસ જોઈ લેજો. પાછો જ પ્રશ્ન આવ્યો છે. એ અને બીની કાર્યક્ષમતાનો ગુણોત્તર છે 3:5. જોઈ લે. એ અને બી એમની કાર્યક્ષમતાનો ગુણોત્તર છે 3:5. આ બેનો કુલ ટોટલ થશે 8. કુલ મહેનતાણું આપ્યું છે 3200 રૂપિયા. બીના ભાગે કેટલા આવશે? બીના ભાગે આપણે કેટલા આવશે એ આપણે શોધવાના છે. કુલ મહેનતાણું 3200. બીનો કાર્યક્ષમતા છે 5, એટલે ગુણ્યા 5 કરીએ અને એને ભાગ્યા 8 કરવાના. 3200 ગુણ્યા 5 ભાગ્યા 8. છેદ ઉડાડી દે. 8 ચોકું 32. 8 ચોકું 32 વૈધા 400. 400 ગુણ્યા 5. 400 ગુણ્યા 5 કરશું એટલે 4 5 20. 2000 રૂપિયા આવશે. બીના ભાગે કેટલા આવશે? 2000. ત્યાં પછી એક ટ્રેન 300 મીટર લાંબી છે. ટ્રેન આપણે આપી છે 300 મીટર લાંબી અને એની સ્પીડ આપી છે, એટલે કે ઝડપ આપી છે 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે થાંભલાને પસાર કરવામાં કેટલો સમય લાગશે? હવે થાંભલો આપ્યો છે, એટલે થાંભલાની કોઈ લંબાઈ આપણે ગણવાની નથી. થાંભલાની અથવા તો કોઈ વ્યક્તિ આપ્યો હોય તો એમની કોઈ લંબાઈ ગણવાની થશે નહીં. પ્લેટફોર્મ આપ્યું હોય તો એની લંબાઈ ગણવાની થાય. અહીંયા કોઈ થાંભલો આપ્યો હોય અથવા તો કોઈ વ્યક્તિ આપી હોય તો એની કોઈ લંબાઈ ગણવાની થશે નહીં. હવે 300 મીટર લાંબી ટ્રેન છે અને એની ઝડપ પણ આપણે મીટરમાં જ આપી છે, મીટર પ્રતિ સેકન્ડમાં આપી છે. તો સીધું જ આપણે જવાબ લેવાનો છે. 300 ભાગ્યા 20 કરશું એટલે આપણો સીધો જવાબ આવી જશે. 300 મીટર લાંબી છે અને એની ઝડપ છે 20 મીટર પ્રતિ સેકન્ડ. 300 ભાગ્યા 20 કરીએ, 1 0 0 ઉડાડી દઈએ અને આવશે 15 દુ 30. જવાબ આવશે 15 સેકન્ડ. આ ટ્રેન છે એ થાંભલાને પસાર કરવા માટે 15 સેકન્ડનો સમય લેશે. નીચેનામાંથી ભારતના કયા રાજ્યો આંતરરાષ્ટ્રીય સરહદની સાથે દરિયાઈ સરહદ પણ સ્પર્શ કરે છે? નીચેનામાંથી કયા રાજ્યો, આપણે 4 રાજ્યો આપ્યા છે કે એમાંના કયા રાજ્યો છે એ દરિયાઈ સરહદ પણ ધરાવે છે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે? તો એમાં પ્રથમ આપ્યું છે રાજસ્થાન, ત્યાર પછી ગુજરાત, ત્યાર પછી મિઝોરમ અને આપ્યું છે પશ્ચિમ બંગાળ. તો એમાંના 2 રાજ્યો છે, એક છે ગુજરાત અને બીજું છે પશ્ચિમ બંગાળ. ગુજરાત છે એ પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે અને સાથે સાથે અરબી સમુદ્રનો દરિયા કિનારો પણ ધરાવે છે.
અને બીજું આપ્યું છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળ છે એ બાંગ્લાદેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે અને એ બંગાળની ખાડીનો જે દરિયા કિનારો છે એ પણ ધરાવે છે. અટીના ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? દર્શક મિત્રો, અટીના ટેક્સટાઇલ જેનું ફૂલ ફોર્મ થશે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. અને આ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે. જેશ્વરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? હજી જેશ્વરની ટેકરીઓ છે એ અરવલ્લી પર્વતમાળાનો એક ભાગ છે. જેશ્વરની જે ટેકરીઓ છે એ અરવલ્લી પર્વતમાળા છે એનો એક ભાગ છે અને આ જેશ્વરની ટેકરી છે એ આવેલી છે બનાસકાંઠા જિલ્લામાં. બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલી છે અને એ આવેલી છે દાંતા અને પાલનપુર વચ્ચે. દાંતા અને પાલનપુર વચ્ચે જેશ્વરની ટેકરી આવેલી છે. કયા જિલ્લામાં? બનાસકાંઠા જિલ્લાની અંદર. મહાનદીનો અંત ક્યાં થાય છે? એટલે કે મહાનદી છે એ નીચેનામાંથી શેમાં ભળે છે? મહાનદી છે એ બંગાળની ખાડીને મળે છે. બંગાળની ખાડીને. અને મહાનદી છે એ ઓડિશામાં આવેલી છે. ઓડિશામાં. ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? ગુજરાતની અંદર પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ એ વિકસ્યો છે કોયલી ખાતે. જવાબ છે સી, કોયલી. પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનો વિકાસ થયો છે કોયલી ખાતે. મગફળીનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ ક્યાં થાય છે? ગુજરાતની અંદર સૌથી વધુ મગફળીનું ઉત્પાદન થાય છે અને એ થાય છે જુનાગઢ જિલ્લાની અંદર. એટલે અહીંયા સાચો જવાબ આવશે ગુજરાત. નર્મદા નદીનું અંતિમ સ્થાન જણાવો. નર્મદા નદી એ કયા સાગરને મળે છે? નર્મદા નદી મળે છે અરબ સાગરને. ત્યાર પછી 4 પુખ્ત અને 7 વર્ષના 2 બાળકો. 4 પુખ્ત અને 7 વર્ષના 2 બાળકો બસમાં મુસાફરી કરે છે. જો ટિકિટનો ભાવ 50 હોય તો કુલ ભાડું કેટલું થાય? 4 પુખ્ત છે એટલે એમની આખી ટિકિટ ગણાશે એટલે 4 ગુણ્યા 50 કરશું એટલે આવશે 200 રૂપિયા. અને 2 બાળકો છે, 2 બાળકો છે એમની ટિકિટ અડધી ગણાશે, 25 રૂપિયા ગણાશે એટલે એના કુલ થશે 50 રૂપિયા. કુલ ટિકિટ થશે 250 રૂપિયા. ત્યાં પછીનો પ્રશ્ન છે સરદાર પટેલને સરદારની ઉપાધિ ક્યાં આંદોલન પછી મળી હતી? આપને ઓપ્શન આપેલું છે ખેડા સત્યાગ્રહ, બારડોલી, દાંડીકૂચ અને ભારત છોડો આંદોલન. તો સૌપ્રથમ તો આ જે સત્યાગ્રહ થયા એ ક્યારે થયા હતા એ પણ યાદ રાખજો. ખેડા સત્યાગ્રહ 1918માં. ખેડા સત્યાગ્રહ થયો હતો 1918માં. બારડોલી સત્યાગ્રહ 1928માં. દાંડીકૂચ 1930માં અને ભારત છોડો આંદોલન 1942માં. એમાં સરદારને એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલને સરદારની ઉપાધિ મળી હતી ખેડા સત્યાગ્રહ દરમિયાન. ત્યાં પછી લોથલની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? લોથલની શોધ કરવામાં આવી હતી એસ.આર. રાવ દ્વારા. જવાબ છે સી, એસ.આર. રાવ કે જેમણે લોથલની શોધ કરી હતી.
કમ્પ્યુટર અને ઇન્ટરનેટમાં યુઆરએલનું પૂરું નામ શું છે? યુઆરએલનું પૂરું નામ છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. જવાબ છે એ, યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ત્યાર પછી એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરતા. ખાસ પ્રશ્ન સમજો. એક પ્રાકૃતિક સંખ્યા છે, હવે એના પછીની એક પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરતા 27 થાય છે, તો તે સંખ્યા કઈ હશે? સૌપ્રથમ આપણે ઓપ્શનમાંથી જ પસંદ કરીએ કે માની લઈએ કે 5 છે, તો 5 પછી આવશે 6. 5 પછી 6 એટલે 5 પ્રાકૃતિક સંખ્યા, એના પછીની 6, એના 3 ગણા આપણે ઉમેરવાના છે. એટલે 5માં આપણે 6 તેરી 18, 18 ઉમેરશું તો કેટલા થવા જોઈએ? 27 થવા જોઈએ. પરંતુ આ થશે કેટલા? 23. એટલે એ ઓપ્શન નહીં આવે. ત્યાર પછી આપણે લઈએ 6. 6 પછી આવશે 7. 7ના આપણે 3 ગણા ઉમેરવાના. 6 + 7 તેરી 21. 6 + 21 કરશું એટલે આવશે 27. જે આપણે કીધું છે કે એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરતા 27 થાય છે. તો અહીંયા 27 થઈ જાય છે. તો એ સંખ્યા કઈ છે? એ સંખ્યા છે 6. ત્યાં પછી એમસીબીનું પૂરું નામ શું છે? એમસીબીનું પૂરું નામ છે મિનિએચર સર્કિટ બ્રેકર. એટલે જ્યારે કોઈ પણ સમયે શોર્ટ સર્કિટ થાય ત્યારે એમસીબી છે એ કામ કરતી હોય છે અને પાવર સપ્લાયને બંધ કરે છે. મિનિએચર સર્કિટ બ્રેકર. ત્યાં પછી છેલ્લો પ્રશ્ન છે, ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા રાજ્યનો છે? દર્શક મિત્રો, આ પ્રશ્ન પણ ચર્ચામાં રહેલો છે. ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ કે આંધ્રપ્રદેશ? આનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાનો છે. સાથે સાથે એ રાજ્યનો દરિયા કિનારો કેટલો છે એ પણ લખજો.